અમારો ધ્યેય નાંદોદ વિધાનસભામાં પણ એક ઉમેદવારને ઉતારીને નાંદોદ વિધાનસભા પણ કબજે કરવાનો છે અને અમને પૂરો ભરોસો છે। જે વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીએ જે ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ જે પોતાનો વ્યાપ વધાર્યો હતો, ત્યારે તેની સફળતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળી હતી। ત્યારે ગુજરાતની અંદર એકમાત્ર જિલ્લા પંચાયત એવી છે કે જે વિપક્ષના ફાળે ગઈ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમામ જિલ્લા પંચાયત જીતી છે, પરંતુ નર્મદા જિલ્લા પંચાયત પર આખરે આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ નિમાયક બાદ તમામ સમિતિઓ બનવામાં આવી છે, એટલે કે વિધિવત રીતે નર્મદા જિલ્લા પંચાયત પર હવે આમ આદમી પાર્ટીનું શાસન છે। ત્યારે આ સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે ધારાસભ્ય ચેતરભાઈ છે, એમને પૂછીશું। ચેતરભાઈ, જે 2022 વિધાનસભાની ચૂંટણી તમે જીત્યા બાદ વિચાર્યું હતું કે જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીની હશે? 2022માં અમને ધારાસભ્ય તરીકે ડેડિયાપાડા સાગબારા ચિકદાની જનતાએ આશીર્વાદ આપ્યા અને અમે ધારાસભ્ય બન્યા બાદ સતત લોકોની વચ્ચે રહેતા ગયા અને અમારું ધીરે ધીરે સંગઠન વધતું ગયું। આજે નર્મદા જિલ્લા પંચાયતમાં આજે સામાન્ય સભામાં તમામ 8 જેટલી સમિતિઓના અધ્યક્ષોની વરણી થઈ છે, ત્યારે હું સહર્ષની લાગણી અનુભવું છું અને નર્મદા જિલ્લાની જનતાનો હું ખૂબ આભાર માનું છું અને જનતાને પૂરી ખાતરી આપવા માંગુ છું, જે પણ ભરોસો અમારા પર, અમારી ટીમ પર નર્મદાની જનતાએ કર્યો છે, એના પર ખરા ઉતરવાના અમારા પ્રયાસો રહેશે અને હર હંમેશ છેવાડાના વ્યક્તિ સુધી સેવાકીય પ્રવૃત્તિ પહોંચે એ અમારું લક્ષ્ય હશે। ખાસ જે મુદ્દાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના કયા એવા મુદ્દા છે? કારણ કે તમે ધારાસભ્ય હતા ત્યારે તો ઉઠાવતા હતા, હવે જિલ્લા પંચાયતનું શાસન છે ને જિલ્લા પંચાયત એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની જ હવે શાસન છે। કયા એવા મુદ્દા છે જેના પર આમ આદમી પાર્ટી ફોકસ કરવા માંગે છે કે એ નિરાકરણ આવવું જોઈએ, જેથી કે લોકોને તેનો ફાયદો થાય? ખાસ કરીને 4-5 મુદ્દાની વાત કરીએ તો આજે નર્મદા જિલ્લાની ગણતરી વિશ્વના અતિ પછાત જિલ્લા દેશના અતિ પછાત જિલ્લાઓમાં થાય છે। ગુજરાતના 2 જિલ્લા છે, એક દાહોદ અને એક નર્મદા। તો નર્મદા જિલ્લાને અતિ પછાત જિલ્લામાંથી બહાર કઈ રીતના લાવી શકાય એ પ્રકારે અમે તમામ અધિકારીઓ સાથે સંકલન કરીને એ પ્રકારના પ્રયાસો કરીશું। બીજું કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી, તો અમારા પ્રયાસો હશે કે આ વિસ્તારને પણ સિંચાઈના પાણી મળે। સાથે સાથે સિકલ સેલ એનેમિયા, કુપોષણ જેવી સમસ્યાઓ ખૂબ આ વિસ્તારમાં જોવા મળે છે, તો એમાંથી પણ આ જિલ્લાની નાગરિકોને બહાર કઈ રીતના લાવવા એ પણ પ્રયાસ કરીશું। સાથે આ જિલ્લાને અનુસૂચિ 5માં જિલ્લો છે, ત્યારે અનુસૂચિ 5નો ભંગ ના થાય, સાથે સાથે પેસા એક્ટ 1996નો ચુસ્ત અમલવારી થાય, એની પણ અમે તકેદારી રાખીશું। કેટલાક વન વસાહતના ગામડાઓ છે જેમને રેવન્યુના ગામડાઓ જેટલા લાભો નથી મળતા, તો એ વન વસાહતના ગામોને પણ મહેસૂલીમાં ફેરવીને એમને પણ રેવન્યુના ગામો જેટલા લાભો મળે એ અમે પ્રયાસ કરીશું। 500થી પર વધારે શિક્ષકોની ઘટ છે તો એ શિક્ષકોની ભરતી થાય, સાથે ઓરડાઓની ઘટ છે તો ઓરડાના કામો પૂરા થાય। આંગણવાડીના કેન્દ્રો લગભગ 200-250થી પણ વધારે આંગણવાડીના કેન્દ્રો નથી, એ કેન્દ્રો તાત્કાલિક ધોરણે એની કામગીરી ચાલુ થાય। સાથે સાથે નવનિર્મિત ચિકદા તાલુકાની તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, ત્યાંનો પોલીસ સ્ટેશન, ડેપો, પુસ્તકાલય, ખાતરનો ડેપો, બસ ડેપો, તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ ઊભી થાય એ રીતના અમારા પ્રયાસો રહેશે। સરવાળે અમારો ધ્યેય તમામ અધિકારી ગણને સાથે રાખીને જે જનતાનો ભરોસો છે, જે જનતાની અપેક્ષાઓ છે, એ પ્રમાણેના સારામાં સારા કામો નર્મદા જિલ્લામાં થાય અને એક રોલ મોડલ તરીકે ગુજરાતમાં નર્મદા જિલ્લાને બતાવી શકાય એ પ્રકારના અમે શિક્ષણ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે અને તમામ ભૌતિક સુવિધાઓ કનેક્ટિવિટી સાથે પૂરી પાડે એ અમારા પ્રયાસો રહેશે। ખાસ કરીને નર્મદા જિલ્લાની જે તમે વાત કરી, તો નર્મદા જિલ્લો એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ છે ને કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને સંકલન સાથે જિલ્લા પંચાયતે પણ કામ કર્યું છે। ચેતર વસાવા ધારાસભ્ય જે ગુજરાત સરકારની, કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ માટે કઈ રીતે સંકલન કરીને કામ કરશે ને શું એક પ્લાનિંગ છે તમારું 5 વર્ષ માટેનું, કે અત્યારે શું મેઇન પ્રાયોરિટીમાં કઈ રીતે સરકાર સાથે કામ કરશે? સામાન્ય રીતે એવી લોકવાયક આપણા વિસ્તારમાં પ્રવર્તી રહી છે કે જે વિપક્ષમાં હોય એને સરકારશ્રી તરફથી ગ્રાન્ટ નથી મળતી કે કામ નથી થતા। મારો જ દાખલો તમને આપું કે હું વિપક્ષના ધારાસભ્ય તરીકે છું, છતાં પણ અમારા વિસ્તારમાં જે 3 વર્ષ દરમિયાન મારા કાર્યકાળ દરમિયાન કામો થયા છે, અમે 1થી 10માં આવીએ છીએ આખા ગુજરાતમાં। તમે તમામ યોજનાનું જોઈ લેજો। એટલે હું એવું નથી કહેતો કે ચૈતર વસાવા થકી જ આ બધી સફળતાઓ છે, પણ એ કામ કરાવવાની એક રીત હોય છે, અધિકારી સાથે, સરકાર સાથે એક સંકલન કરવાની એક સિસ્ટમ હોય છે, જે અમે સારી રીતે જાણીએ છીએ, કેમ કે હું પણ વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી તરીકે રાજીનામું આપીને પછી આમાં આવ્યો છું। એટલે સરકાર સાથે સારું અમારું ટ્યુનિંગ બનાવીને
જે પણ બજેટ આવે છે, જેમ કે બજેટ તો વસ્તીના માથાદીઠ પ્રમાણે બજેટ ફળવાતું હોય છે, તો એ બજેટને લોકોની શું જરૂરિયાત છે, ગામ સભાઓમાં ગામ સભાના સર્વાનુમતે ઠરાવ લઈશું અને ગામમાં શેની જરૂર છે એ રીતનું આયોજન કરીને અમે ગામમાં મોકલીશું. અમે અહીં જિલ્લામાં બેસીને કોઈ આયોજનની તૈયારી નહીં કરીએ, ગ્રામ્ય લેવલથી લોકોને શું જરૂરિયાત છે એ પ્રમાણેનું આયોજન કરીશું. તો મને લાગે છે ચોક્કસ જે છેવાડાનો વ્યક્તિ છે ત્યાં સુધી પણ યોજનાઓ પહોંચશે અને એનું પણ કામ થશે એવું મને પૂરો વિશ્વાસ છે. નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની છે, ડેડિયાપાડાના આપ ધારાસભ્ય છો. નર્મદા જિલ્લાની જો વાત કરીએ તો સાંસદ જે છે, 2 સાંસદનો વિસ્તાર લાગે છે, છોટાઉદેપુર અને ભરૂચ. મનસુખભાઈ વસાવા અને જસુભાઈ રાઠવા બંને ભાજપના છે. નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ છે. એટલે કઈ રીતે આપ સંકલન કરીને આખી રીતે વહીવટ કરશો, કઈ રીતે તમારું પ્લાનિંગ છે? હા, જ્યારે પણ જનતાના કામની વાત હશે કે જિલ્લાના વિકાસની વાત હશે ત્યારે અમે પક્ષાપક્ષી ભૂલીને પણ પાર્ટીથી ઉપર જઈને પ્રજાના હિતને પહેલું પ્રાધાન્ય અમે આપીશું. અને અમે આગળ પણ કહ્યું છે ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી અમારી જનતાનો વિકાસ છે ત્યારે એ આપીશું. હા, પણ કેટલાક પ્રોજેક્ટો જે ભારતીય જનતા પાર્ટી, જેમ કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ લાવ્યો છે, જે અમારા લોકોને બિલકુલ કામ આવે એવો જ નથી, ત્યારે એવા પ્રોજેક્ટોમાં અમે સહમતિ ના આપીએ. જે અંકલેશ્વરથી એકતાનગરને હાઈસ્પીડ કોરિડોર મંજૂર થયો છે, તો જે છે એને જ તમે સારો રસ્તો બનાવો ને, નવો કોરિડોર મંજૂર કરવાની શું જરૂર છે? એમાં પણ અમારો સહકાર અમે એમને ના આપી શકીએ. જે કેવડિયા ખાતે નર્મદા અસરગ્રસ્તોને આજ દિન સુધી વળતર નથી મળ્યું ને હજુ વધારે ને વધારે એમની જમીનો લેવામાં આવે છે, ત્યારે આવા જે કંઈ પ્રોજેક્ટો છે જેમાં અમે સહકાર નહીં આપીએ, પણ ખરેખર અમને એવું લાગશે કે અહીંની પ્રકૃતિ, સંસ્કૃતિ અને આદિવાસીઓને કોઈ પણ જાતની આમાં નુકસાન થવાનું નથી, જળ જંગલ જમીનને કોઈ નુકસાન થવાનું નથી, તો એવામાં અમે ચોક્કસ સહમતિ આપીશું અને સાથે રહીને કામ કરીશું. અને સરકારની અમુક નીતિઓ છે, જેમ કે નર્મદા જિલ્લામાં 3000 કરોડની પ્રતિમા ઊભી છે, પણ નર્મદા જિલ્લામાં આજે પણ સીટી સ્કેન અને MRI જેવું મશીન નથી. કોઈએ સીટી સ્કેન MRI કરવું હોય તો વડોદરા કાં તો અમદાવાદ જવું. અમારી ફર્સ્ટ પ્રાયોરિટી હશે કે એવા નર્મદા જિલ્લાના નાગરિકોને સઘન તપાસ માટે આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા તમામ બાબતોએ અમે સંકલન કરીશું. એ જસુભાઈ રાઠવા હશે કે મનસુખભાઈ વસાવા હશે કે દર્શનાબેન દેશમુખ હશે, જ્યાં પણ એમની એવું લાગશે કે એમનું સંકલનની જરૂર છે, તો ચોક્કસ અમે નાના બનીને પણ એમનું સંકલન કરીને પ્રજાના હિતને અમે પ્રાધાન્ય આપીશું. બીજું ખાસ, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી, હવેનો ટાર્ગેટ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચેતર વસાવાનું હવેનું મિશન શું છે? હમણાં તો અમે સત્તામાં છે એટલે લોકોની ખૂબ અપેક્ષાઓ છે. હાલમાં અમે લોકોના કામોમાં, લોકોના સુખ દુઃખમાં એમને મદદરૂપ થવા માટે અમારા પ્રયાસો ચાલુ છે. હાલમાં જ અમારે જનકલ્યાણ શિબિરો અમે તમામ જિલ્લા પંચાયતો મુજબ અમે હાલમાં કરી અને તમામ યોજનાઓની માહિતી લોકોને અમે આપી છે. હમણાં 3 દિવસથી, આવતીકાલથી અમારે શાળા પ્રવેશોમાં તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ ગામડે ગામડે શાળાએ જઈને ત્યાંની શાળાની મુલાકાત લેવાના છે અને જે અભ્યાસ કરતા ભૂલકાઓ છે એમને પ્રોત્સાહિત કરવાના છે. એના બાદ અમે ગામડાઓની જનજાગૃતિની શિબિરો પણ કરવાના છે અને આદિવાસીની અસ્મિતા અહીંયા બની રહી અને જે જંગલ છે બચે, પર્યાવરણ બચે, એ માટેની પણ અમે આગળની એ કરવાના છે. એટલે હાલમાં અમે લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં લાગ્યા છે. ત્યારબાદ જ્યારે પણ ચૂંટણીઓનો માહોલ આવશે ત્યારે ડેડિયાપાડા, હું ત્યાંનો ધારાસભ્ય છું, પાર્ટી મને કહેશે કે ધારાસભ્ય તરીકે તમારે રિપીટ થઈને લડવાનું છે, તો ચોક્કસ આવનારા દિવસોમાં ડેડિયાપાડા વિધાનસભા લડીશું અને અમારો ધ્યેય નાંદોદ વિધાનસભામાં પણ એક ઉમેદવારને ઉતારીને નાંદોદ વિધાનસભા પણ કબજે કરવાનો છે. અને અમને પૂરો ભરોસો છે, અમારા પર ખુદ પર ભરોસો છે કે આવનારા દિવસોમાં ડેડિયાપાડા અને નાંદોદ વિધાનસભા આમ આદમી પાર્ટીના ફાળે જાય એવી છે. ચેતરભાઈ, વચ્ચે એવી પણ અફવા હતી કે ચેતરભાઈ નાંદોદ વિધાનસભા અથવા તો ઝઘડિયા વિધાનસભા લડવા જાય, કારણ કે ત્યાં એમનો આમ આદમી પાર્ટીનો વોટ શેર વધ્યો છે, તો એવી વાતને લઈને શું કહેશો? જ્યારે હું લોકસભા 2024 લડ્યો ત્યારે ઝઘડિયા વિધાનસભામાંથી 1,07,000 મત મને મળ્યા અને મનસુખભાઈને 72,000 મત મળ્યા હતા, 71,000 જેવા. તો ત્યાં સીધી 36,000ની મારી લીડ હતી. એટલે ઝઘડિયાના તમામ લોકોની લાગણી હતી કે ચૈતરભાઈ ઝઘડિયાથી જ વિધાનસભામાં ઉતરે અને ચૂંટણી લડે, અમે જીતાડી આપીશું. પણ જ્યાં મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ કહેવાય, એ ડેડિયાપાડાના લોકોની પણ લાગણી અને માગણી છે કે ચૈતરભાઈ ડેડિયાપાડાથી જ લડે. નાંદોદમાંથી પણ 2 અમારા આગેવાનોની લાગણી હતી કે ચૈતરભાઈ તમે નાંદોદથી લડો, પણ ડેડિયાપાડાના જ્યાંથી મને લોકોએ ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, આટલી નાની ઉંમરમાં મારા હેસિયત કરતાં પણ વધારે ડેડિયાપાડાની જનતાએ મને આપ્યું છે, ત્યારે હું ચોક્કસ, મને જો પાર્ટી ટિકિટ આપશે તો હું ડેડિયાપાડાથી વિધાનસભાની ચૂંટણી લડીશ.
તો આ હતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા. તેઓએ તમામ મુદ્દે વાત કરી. ખાસ કરીને તેમનું કહેવું છે કે તેઓ ડેડિયાપાડાથી ચૂંટણી લડવાના છે અને સાથે સાથે તેમણે કહ્યું કે જે જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે, સાંસદ છે, તેમની સાથે સંકલન કરીને અમે કામ કરીશું. તેમને કેવું છે કે અમારો મુખ્ય મુદ્દો એ છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે લોકોને જે જરૂરિયાત છે, જે નાના મોટા જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે. પરંતુ સાથે સાથે તેમનું એમ પણ કહેવું છે કે જે કોરિડોર એટલે કે જે મોટા જે હાઈવે રસ્તા આવી રહ્યા છે અને ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના જે 6 ગામોની લોકોની જે જમીનનો મામલો છે એ મામલે તેમની જે રજૂઆતને લડત છે તે ચાલુ રહેશે. એટલે કે જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે ગ્રામ્ય વિકાસના વાતો તો કરશે જ ધારાસભ્ય, પરંતુ જે મુદ્દાઓ જે લઈને તેમની જે લડત હતી, ખાસ કરીને જે મોટા જે પ્રોજેક્ટ આવતા હોય છે એ લડત ચાલુ રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.